મેષ રાશિ આ સાંભળીને તમે ખુશીથી પાગલ થઈ જશો। 3 દિવસમાં 3 મોટા સારા સમાચાર તમારી રાહ જોઈ રહ્યા છે। વર્ષોથી તમારા જીવનમાં ચાલી રહેલી અશાંતિનો અંત આવવાનો છે। જ્યારે તમને ખબર પડશે ત્યારે તમે ખુશીના આંસુ વહાવી દેશો મિત્રો, કારણ કે લાંબા સમયથી તમારે તમારા જીવનમાં દરેક વસ્તુ માટે ખૂબ જ મહેનત કરવી પડી છે, પરંતુ મેષ રાશિ ભગવાન મોડા પડી શકે છે પણ ક્રૂર નહીં। 11 મે પછી મંગળ તેની રાશિ બદલીને મેષ રાશિમાં પ્રવેશ કરશે, એટલે કે તમારી રાશિમાં, અને તે તમારો સ્વામી છે મિત્રો। તો આ તેનો પ્રભાવ એવો આવશે કે મિત્રો તમે વર્ષોથી જે કંઈ ઈચ્છતા હતા, વર્ષોથી જે કંઈ દુઃખ સહન કરી રહ્યા હતા તેનો હિસાબ મળશે અને તમને તમારા જીવનમાં ખૂબ ખુશી મળશે। શરૂઆતથી અંત સુધી ધ્યાન કેન્દ્રિત રાખો, કારણ કે મંગળ પોતાની રાશિ બદલે તે પહેલાંનો સમય ખૂબ જ તીવ્ર હોય છે। સાવધાની રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે અહીં ભૂલ કરો છો। હા મિત્રો, આ 3 દિવસોમાં એક નાની ભૂલ પણ મંગળની નકારાત્મક અસરો તરફ દોરી શકે છે। વર્ષો પછી તમને જીવનમાં કંઈક મોટું કરવાની તક મળી છે। આ કરવા માટે તેથી આ 3 દિવસ ખૂબ કાળજીપૂર્વક વિતાવવા પડશે। આ 3 દિવસમાં તમને કઈ ખુશી મળશે, તમે આ 3 દિવસોને કેવી રીતે વધુ સારા બનાવશો, તમારે શું કરવું જોઈએ, તમારે શું ટાળવું જોઈએ, હું તમને ને બધી માહિતી આપવા જઈ રહ્યો છું, કારણ કે મેષ રાશિ એક એવી રાશિ છે જેનું જીવન ખુશીઓથી ભરેલું છે। તેમનું નસીબ હંમેશા તેમના પક્ષમાં હોય છે, પરંતુ તેઓ ઘણીવાર મિત્રો, તેમની આસપાસના લોકો, પ્રિયજનો અને અજાણ્યાઓ સાથે ફસાઈ જાય છે। જવાબદારીઓ તેમના પર આવી જાય છે અને ક્યારેક તેમના પોતાના કેટલાક ખોટા નિર્ણયો તેમને જીવનમાં આગળ વધતા અટકાવે છે। તેઓ આપે છે અને પછી તેઓ હંમેશા પાછળ રહી જાય છે, પણ હવે આપણે એ ભૂલો ન થાય તેનું ધ્યાન રાખવું પડશે। મંગળ શું કરી રહ્યો છે જુઓ, 11 મેથી મંગળ જે તમારા 12મા ભાવમાં બેઠો છે તે તમારી રાશિ મેષ રાશિમાં પ્રવેશ કરશે, તો તેનો પ્રભાવ ખૂબ જ શાનદાર રીતે જોવા મળશે। તો હું તમને આ વિડીયોમાં શું થઈ રહ્યું છે અને શું નથી તે વિશેની બધી વિગતો જણાવી રહ્યો છું। જુઓ મિત્રો, છેલ્લા કેટલાક સમયમાં તમારા દરેક નિર્ણય ખોટા પડી રહ્યા હતા। નાની નાની બાબતો તમને નુકસાન પહોંચાડી રહી હતી, પછી ભલે તે તમારી પોતાની હોય કે બીજા કોઈની, દરેક વ્યક્તિ તમારા ભલા માટે કામ કરી રહી હતી, તે તમને ઉપાડી રહ્યું હતું। ભીડમાં પણ તમે એકલા અનુભવતા હતા, તમારા શ્રેષ્ઠ પ્રયાસો છતાં કોઈ તમને ટેકો આપતું ન હતું। મિત્રો, તમારા દરેક પ્રયત્નો, તમારી દરેક મહેનત વ્યર્થ જઈ રહી હતી, બધું જ પાણી પીગળી રહ્યું હતું। તો હવે તારાઓ અને ગ્રહો શું કહી રહ્યા છે ચાલો વિગતવાર જાણીએ, પરંતુ તે પહેલાં જો તમે તમારી કુંડળીનું વિશ્લેષણ કરવા માંગતા હો તો આ તમારા ચંદ્ર રાશિ માટેનું કુંડળી છે, પરંતુ જો તમે તમારી લગ્ન રાશિ અનુસાર બનાવેલ કુંડળી ઈચ્છતા હો અને તમારા જીવન વિશે વધુ જાણવા માંગતા હો તો તમે વોટ્સએપ દ્વારા આ નંબર પર અમારો સંપર્ક કરી શકો છો અને અમારી સાથે સીધી વાત કરી શકો છો। તમે તમારી કુંડળીનું વિશ્લેષણ કરાવી શકો છો, પરંતુ આ વિડિયો હમણાં જ પસંદ કરો, કારણ કે તમને બ્રાહ્મણમાંથી જ સંકેત મળી રહ્યો છે। જો તમે આ વિડિયો જોઈ રહ્યા છો તો તે કોઈ સામાન્ય વાત નથી મિત્રો, તો તેનો આદર કરો અને વિડિયોને લાઇક કરો। યાદ રાખો, મંગળ હાલમાં તમારા 12મા ભાવમાં છે, કોની સાથે, શનિ સાથે। તો મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી ખર્ચાઓ ખૂબ વધી રહ્યા છે। ખર્ચાઓ એટલા બધા છે કે તમારે તેમને રોકવાની ફરજ પડી છે। આનો અર્થ એ છે કે તમે લાંબા સમયથી પૈસા કમાવવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છો, પૈસા આવી રહ્યા છે, તે ટકી શકતું નથી। મેષ રાશિના લોકોના જીવનમાં આવું જ થઈ રહ્યું છે। લક્ષ્મી તેમના હાથમાં સ્થિર નથી રહી, આ તેમની ચિંતાઓ વધારી
રહ્યું છે, તણાવ વધી રહ્યો છે, તેઓ અંદરથી થાકી ગયા છે કારણ કે જ્યારે આટલી મહેનત છતાં જીવનમાં સ્થિરતા નથી આવતી ત્યારે વ્યક્તિ ફરીથી થાકી જાય છે. પરંતુ હવે થાકવાનો સમય નથી, હવે પરિવર્તનનો સમય છે કારણ કે મંગળ જે શનિ સાથે બેઠો છે તે 11 મેથી મેષ રાશિમાં તમારા વ્યક્તિત્વના ઘરે જશે. હું તમને એ પણ કહીશ કે તેનો શું પ્રભાવ પડશે, પરંતુ મિત્રો કોમેન્ટ સેક્શનમાં ચોક્કસ જય શનિદેવ લખો કે શનિદેવ તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે અને મને કોમેન્ટમાં જણાવો કે હું જે કહી રહ્યો છું તે તમને યોગ્ય લાગે છે કે નહીં. મને કહો કે તે તમારા જીવન સાથે સંબંધિત લાગે છે કે નહીં. જુઓ, આ 3 દિવસોમાં તમારો ગુસ્સો અચાનક વધી જશે. હા, કારણ કે જ્યારે મંગળ આપણી રાશિના 12મા ભાવ એટલે કે મેષ રાશિમાંથી આવે છે ત્યારે તે પહેલા જ ગુસ્સો વધવા લાગે છે. મંગળ સેનાપતિ છે. મંગળ એક એવો ગ્રહ છે જે પોતાની ઈચ્છા મુજબ બધું કરે છે. મંગળ એક ઉગ્ર ગ્રહ છે મિત્રો. તો આનાથી તમારો ગુસ્સો થોડો વધશે. તમે નાની નાની બાબતોમાં ખૂબ જ ઝડપથી ગુસ્સે થવા લાગશો. દરેક નાની બાબતમાં પણ મિત્રો તમે ચીડિયા થશો. નાની નાની વાતો પર દલીલ કરવા લાગશો. મિત્રો તમારી આક્રમકતા થોડી વધશે. તેથી આ 3 દિવસ દરમિયાન તમારા ગુસ્સાને ખૂબ જ કડક રીતે નિયંત્રિત કરવાનો પ્રયાસ કરો કારણ કે તે વધશે. તેથી ધાર્મિક પ્રવૃત્તિઓમાં વધુ રસ લો. મંદિરમાં જાઓ, આરતીમાં સમય વિતાવો, એવા લોકો સાથે સમય વિતાવો જે થોડી મજાક કરે છે અને સકારાત્મક રહો. આ સિવાય મિત્રો નાની નાની વાતો પર તણાવમાં ન આવો. જો તમને કોઈ વાત પસંદ ન હોય તો તેને તમારા જીવનસાથી તરીકે સ્વીકારો. તે તમારો જીવનસાથી છે. જો તે કંઈક કહી રહ્યો હોય અને તમને તે શું કહી રહ્યો છે તે સમજાતું નથી અથવા તમને તે ગમતું નથી તો ચૂપ રહો અને ત્યાંથી ચાલ્યા જાઓ. બહાર જાઓ, મંદિરમાં જાઓ, નદીના કિનારે ક્યાંક શાંતિથી બેસો, પરંતુ થોડો સમય દૂર રહો. આ 3 દિવસ શાંતિથી અને ધીરજથી વિતાવવા માટે છે. જો તમે વાતોમાં ફસાઈ જાવ અને દલીલ કરો તો મિત્રો વચ્ચેના સંબંધોમાં અંતર આવી શકે છે. તેથી થોડા સાવચેત રહો કારણ કે મેષ રાશિના લોકો એવા હોય છે કે તેઓ વધુ ગુસ્સે થતા નથી. તેઓ બધું નિયંત્રણમાં રાખે છે. તેઓ તેને દબાવી રાખે છે, પરંતુ એકવાર જો ગુસ્સો ફાટી નીકળે છે તો પિતા પણ તેમને રોકી શકતા નથી. તેઓ ખૂબ વિનાશ કરે છે. તેઓ મોંઘી વસ્તુઓનો ત્યાગ પણ કરે છે. તેઓ ઘણા જન્મોના સૌથી કિંમતી સંબંધો પણ તોડી નાખે છે. આવી જ એક રાશિ મેષ છે. મિત્રો તમારી પાસે છે કે નહીં તે મને ટિપ્પણીઓમાં જણાવો. આવું જ થાય છે મિત્રો. છેવટે તે તમારી રાશિ મેષ છે. તે તમારી 12 રાશિઓમાં પ્રથમ રાશિ છે અને પ્રથમ રાશિ ખૂબ જ અદ્ભુત છે. તેમાં ઘણા ગુણો છે અને ઉગ્ર પણ છે. તેથી થોડા સાવચેત રહો, નહીં તો તમે મહાન કાર્યો માટે જાણીતા છો. તેથી આ 3 દિવસો માટે તમારા ગુસ્સા પર થોડી અને તમારી વાણી પર થોડી સાવધાની રાખો, નહીંતર સંબંધો બગડી શકે છે. આ સમયે પરિવારમાં કોઈની સાથે ઝઘડો કરવાનો નથી. પછી ભલે તે ભાઈ બહેન હોય કે માતા પિતા. તમારા નિર્ણયો મુશ્કેલ હોઈ શકે છે. આજકાલ કોઈપણ નિર્ણય જાતે ન લો. તમારા જીવનસાથીને અથવા તમારા જીવનસાથીને પણ પૂછો. જો તમારી પાસે કોઈ વિશ્વસનીય વ્યક્તિ છે જેણે જીવનમાં કંઈક મહત્વપૂર્ણ હાંસલ કર્યું છે અને તે થોડો તીક્ષ્ણ મનનો છે તો તમે તેમને પૂછી શકો છો અને પછી મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકો છો. નહીંતર તે ન લો કારણ કે તમે ગુસ્સામાં નિર્ણયો લઈ શકો છો જે તમારા ભવિષ્ય માટે ખૂબ જ હાનિકારક હોઈ શકે છે. તમે કરી શકો છો. આનો અર્થ એ છે કે ગુસ્સામાં તમે ક્યાંક પૈસા રોકાણ કરશો. ગુસ્સામાં તમે તમારા જીવનમાં કેટલાક એવા નિર્ણયો લેશો જે તમને ભવિષ્યમાં રડાવશે. તો ધ્યાનમાં રાખો, મારું કામ તમને ને ડરાવવાનું નથી. મારું કામ તમને તમારા ગ્રહોની સ્થિતિ અનુસાર તમારા ભાવિ જીવનને જીવવામાં મદદ કરવાનું છે. જો તમે તેનું પાલન કરશો તો તમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. પરંતુ ઘણીવાર વ્યક્તિ સમયસર પોતાની કુંડળી ચકાસી શકતો નથી અને પછી માહિતીના અભાવે તે જીવનમાં એક પછી એક ભૂલો કરે છે. પરંતુ તમે ખૂબ નસીબદાર છો કે તમે આ વિડિયો જોઈ શક્યા છો. તો મિત્રો આનો લાભ લો અને આ 3 દિવસ બરાબર એ
રીતે વિતાવો જેમ હું તમને કહી રહ્યો છું, કારણ કે 11 મેથી જ્યારે મંગળ પોતાની રાશિ બદલશે ત્યારે ખૂબ જ અદ્ભુત યોગ બનશે. પરંતુ હવે આપણે 11 મે પહેલા આ સમય કેવી રીતે વિતાવવો તે વિશે વાત કરીશું. પહેલી વાત એ છે કે ગુસ્સા પર કાબૂ રાખો. ખોટા નિર્ણયો ન લો. કોઈને પૂછીને કામ કરો. તમે આ બંને બાબતોમાં ખૂબ જ ઉતાવળ કરશો. નાનામાં નાના કામમાં પણ ખૂબ જ ઉતાવળ કરશો. તમારી પાસે ધીરજ રહેશે નહીં, એટલે કે તમે બિલકુલ ધીરજ રાખશો નહીં. તમે ઉતાવળમાં કેટલીક ભૂલો કરશો. પછી ભલે તે કોઈપણ કાર્ય હોય, ભલે તે કારકિર્દી, પરિવાર કે તમારી જાત સાથે સંબંધિત હોય, તમારે ગભરાવવું જોઈએ નહીં. તમારે શાંત રહેવું જોઈએ. તમારે ઉતાવળ કરવી જોઈએ નહીં, કારણ કે તમારી આ ભાવનાને કારણે પરિવારના સભ્યો અને તમારાથી સંબંધિત બધા લોકોને પણ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે. મિત્રો, એક વાત ધ્યાનમાં રાખો કે અકસ્માત થવાની શક્યતા પણ રહે છે, તેથી તમારે ઉતાવળમાં વાહન ચલાવવાનું ટાળવું જોઈએ. ઉતાવળમાં વાહન ન ચલાવો, એટલે કે જો પરિવારમાં કોઈ ઝઘડો થાય અને તમે ગુસ્સામાં વાહન ચલાવો તો તમને ઈજા થઈ શકે છે, અકસ્માત થઈ શકે છે અને તમારા જીવનમાં અત્યારે જે કંઈ પણ થઈ રહ્યું છે બધું ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે. પછી ભલે તે તમારા સંબંધો હોય કે તમારી આર્થિક સ્થિતિ, ભલે તે સારી રીતે ચાલી રહી હોય પણ તે બગડી શકે છે. આ બાબતોનું ધ્યાન રાખો. મિત્રો, જુઓ, જ્યારે મંગળ મેષ રાશિમાં તેની રાશિ બદલશે ત્યારે તમારામાં રહેલી ઊર્જા, એટલે કે મંગળ ગ્રહ મહાન ઊર્જાનું કેન્દ્ર છે અને તમારી રાશિનો સ્વામી પણ છે. તેથી જ્યારે તે તમારી રાશિમાં તમારા પોતાના ઘરમાં આવશે ત્યારે તમારું ઊર્જા સ્તર વધશે. તમારી આળસ પણ સમાપ્ત થશે. તમે દરેક કાર્ય સમયસર પૂર્ણ કરશો, પરંતુ તમારી પાસે ઘણી ઊર્જા હશે. મિત્રો, તો તમારે શું કરવું જોઈએ? આ ઊર્જાનો યોગ્ય ઉપયોગ કરો. જો તમને લાગે કે સૌથી મુશ્કેલ કાર્ય ક્યારેય પૂર્ણ થશે નહીં, તો પણ તે કાર્ય પૂર્ણ કરવા માટે સૂઈ જાવ. તે કાર્ય ચોક્કસપણે પૂર્ણ થશે. અને જો તમે કોઈ મોટી સફળતા શોધી રહ્યા છો તો તે મિત્ર, હું કંઈક પ્રાપ્ત કરીશ. તમે મોટી સફળતા ઈચ્છો છો, ધારો કે તમારે તમારા જીવનમાં કંઈક મોટું કામ કરવાનું છે. જો તમે કંઈક નોંધપાત્ર હાંસલ કરવા માંગતા હો તો આ એક સારો સમય છે. આજથી ઓછામાં ઓછા 1.5 મહિના સુધી, જ્યાં સુધી મંગળ તમારા ઘરમાં રહે છે, ત્યાં સુધી તમે મોટામાં મોટા લક્ષ્યો પણ પ્રાપ્ત કરી શકો છો. જો તમારા કોઈ બાકી રહેલા કાર્યો હોય અથવા કોઈ બાકી રહેલું કાર્ય હોય તો તેને પૂર્ણ કરો. આ ખૂબ જ સારો સમય છે. જ્યારે મંગળ પોતાની રાશિ બદલે છે ત્યારે ખાતરી કરવાનો પ્રયાસ કરો કે તમારા જીવનમાં કોઈ બાકી રહેલા કાર્યો ન હોય. એક બીજી વાત ધ્યાનમાં રાખો, આ દિવસોમાં શાંતિ જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. હા, તમારા મનમાં તકરાર થશે, પણ તમારે શાંતિ જાળવી રાખવી પડશે. તમારે ધીરજ રાખવી પડશે. તમારી પાસે ધીરજનો અભાવ છે, કારણ કે તમે મેષ રાશિના છો. મંગળ તમારો સ્વામી છે, તેથી તમારી પાસે થોડી ધીરજનો અભાવ છે. તમે ઈચ્છો છો કે જે પણ થાય તે ઝડપથી થાય. જો કોઈ સમસ્યા હોય તો તેનું ઝડપથી નિરાકરણ લાવવું જોઈએ. જુઓ, અત્યારે કસોટીનો સમય છે. શનિ પણ તમારા 12મા ભાવમાં તમારી યોગ્ય રીતે કસોટી કરી રહ્યો છે. તમને સમયસર કંઈ મળી રહ્યું નથી. મિત્રો, છેલ્લા ઘણા વર્ષોથી બધું જ સખત મહેનત, સમય અને ધીરજમાં લગાવી રહ્યું છે, છતાં ક્યારેક તમને તે વસ્તુ મળતી નથી. છતાં સમય હોય છે. આ ધીરજ જ વિષય છે. ઉતાવળ કરવાની વાત નથી. આ મુશ્કેલ સમય છે, તેથી તેને થોડું ધ્યાન અને ધીરજથી પૂર્ણ કરો. એક વાત ધ્યાનમાં રાખો, આ મોટા નિર્ણયો લેવાનો સમય નથી. જો તમારે કંઈક મોટું કરવાનું હોય તો તે કરો, પરંતુ તે કરતા પહેલા તમે જેના પર વિશ્વાસ કરો છો તેને પૂછો. મારા મિત્રો, ઠંડુ મગજ જ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે દરેક નાની વાત પર તમારું મન થોડું ગરમ થઈ શકે છે. દરેક નાની વાત પર ગુસ્સો વધી જશે. તમારું
મન થોડું ગરમ થશે પરંતુ ઠંડુ મગજ રાખવાનો પ્રયાસ કરો. આ 3 દિવસમાં ધીરજ ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો. દરેક ક્ષેત્રમાં ખૂબ જ ફાયદા થશે. જો તમે કારકિર્દીના પાસાથી જુઓ તો આ સારો સમય છે, પણ તમારી કેટલીક ભૂલો દરેક બાબતમાં અવરોધો ઊભી કરી રહી છે. છેલ્લા કેટલાક સમયથી જે કામ થઈ રહ્યું છે તેમાં જે અવરોધો આવી રહ્યા છે તેના માટે બીજા કોઈને શા માટે દોષ આપો? તમે પણ ભૂલો કરો છો મિત્રો. જ્યારે સખત મહેનત કરવાનો સમય હોય છે ત્યારે તમે આળસુ બની જાઓ છો, અને જ્યારે ધીરજ રાખવાનો સમય હોય છે ત્યારે તમે ઉતાવળમાં ભૂલો કરો છો. જ્યારે તમારે કોઈ વ્યક્તિ પર વિશ્વાસ કરવો પડે છે ત્યારે તમે તે વ્યક્તિ પર શંકા કરવાનું શરૂ કરો છો, અને જ્યારે તમારે કોઈ વ્યક્તિથી દૂર રહેવાની જરૂર હોય છે, જ્યારે વાત આવે છે ત્યારે તમે તે વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કરો છો. તમારું જીવન આવું જ છે અને લગભગ હંમેશા આવું જ રહેશે. તમે નિષ્ફળતાઓમાંથી શીખો છો અને તમારું હૃદય ધીમે ધીમે મજબૂત બને છે. આનો અર્થ એ છે કે જો તમે અત્યારે ખૂબ કઠોર છો તો તમે પહેલા આવા ન હોતા. પહેલા તમે ખૂબ જ નરમ દિલના હતા. તમે બધાથી પ્રભાવિત થશો, તમે બધાના આન્સર પર વિશ્વાસ કરશો અને તમે બધાને મદદ કરવા ઊભા થશો. પરંતુ ધીમે ધીમે ઠોકર ખાવાથી તમે મજબૂત બનશો. પરંતુ જો તમારું હૃદય આજે મીણ જેવું છે તો ભવિષ્યમાં કેટલીક એવી ઘટનાઓ બનશે કે તમે પણ કઠણ બની જશો. આપણે જઈશું. હું તમને એક વાત કહી દઉં, શાંતિ અને ધીરજ ખૂબ જ મહત્વપૂર્ણ છે, પણ ધ્યાનમાં રાખો કે શું ન કરવું, શું ન કરવું. ધ્યાનથી સાંભળો. જ્યારે મંગળ તમારા ઘરમાં આવશે તે પહેલાં પણ તમારી અંદર એવી લાગણીઓ હશે કે તમને લાગશે કે હું સાચો છું, હું સર્વોચ્ચ છું. તમે તમારા નિર્ણયો તમારા પરિવાર પર લાદશો. એનો અર્થ એ કે જો તમારા બાળકો હશે તો તમે તેમના પર શાસન કરશો. તમે તમારા જીવનસાથીને કહેશો કે તમે મારી ઈચ્છા મુજબ કરશો. મિત્રો, તમારામાં થોડો અહંકાર પણ હશે. તે થોડું કઠોર છે પણ સાચું છે. જ્યારે મંગળ તેની રાશિ બદલે છે, જો તમે આવું કરો છો તો આવું જ થાય છે, અને મંગળ તમારો શાસક છે. તમારે એક વાત ધ્યાનમાં રાખવી પડશે. તમારી જાતને અતિશયોક્તિ ન કરો. સ્થિર રહો, સાવચેત રહો. હું હમણાં છું એવું વલણ ન અપનાવો, કારણ કે તમે મૂંઝવણમાં પડી શકો છો અને ખોટા નિર્ણયો લઈ શકો છો, અને આનાથી પરિવારમાં અંતર સર્જાઈ શકે છે. તમે તમારા સપનાઓથી દૂર થઈ શકો છો. જો તમે આ વલણ જાળવી રાખશો તો તે શેર માર્કેટિંગ અથવા મિલકત સંબંધિત કોઈપણ કાર્ય હોઈ શકે છે. નિર્ણય લેતી વખતે 50 વાર નહીં 100 વાર વિચારો, કારણ કે તમે આવી ગજન્ય ગુસ્સાથી અથવા લોભથી નિર્ણયો લઈ શકો છો. તમે કેટલાક ખોટા નિર્ણયો લઈ શકો છો અને પૈસાનું મોટું નુકસાન થઈ શકે છે. મિત્રો, આજકાલ તીક્ષ્ણ વસ્તુઓ અંગે કેટલીક સાવચેતીઓ છે. ધ્યાનથી સાંભળો. તીક્ષ્ણ વસ્તુઓથી થોડી સાવધાની રાખો. છરી, તલવાર જેવી આ વસ્તુઓથી થોડી સાવધાની રાખો. તમને ઈજા થઈ શકે છે. મંગળ ઉગ્ર હોવાથી કોઈ મોટી ઘટના બની શકે છે. મિત્રો, તેથી આનો પણ આ પ્રભાવ છે, અને ઉનાળો છે મિત્રો, તેથી ગરમીમાં બહાર જવાનું ટાળો. મંગળ પોતાના ઘરમાં અને અગ્નિમાં છે. હા, જો તમે અગ્નિ સંબંધિત કોઈ કામ કરી રહ્યા છો તો તે કાળજીપૂર્વક કરો. જો તમારા ઘરમાં એલપીજી સિલિન્ડર છે તો તેનો કાળજીપૂર્વક ઉપયોગ કરો, અને વીજળી તમે ઘરે કામ કરી રહ્યા હોવ કે કોઈ ઇલેક્ટ્રિકલ કામ કરી રહ્યા હોવ તે કાળજીપૂર્વક કરો. એસી અને રેફ્રિજરેટરથી થોડું અંતર રાખો અને પાણી ધરાવતી વસ્તુઓથી પણ દૂર રહો. ઊર્જા ખૂબ સારી છે. જો તમને આ દિવસોમાં સારી દિશા મળે તો તમે ખૂબ ઊંચાઈ પ્રાપ્ત કરી શકો છો. તેથી મેં આ દિવસોમાં શું ન કરવું તે પણ સમજાવ્યું છે. મેં શું કરવું તે પણ સમજાવ્યું છે. પરંતુ જો તમને હજુ પણ કોઈ પ્રશ્નો કે સમસ્યાઓ હોય તો તમે મને ટિપ્પણીઓમાં કહી શકો છો, અને તમને આ વિડિયો કેવો લાગ્યો તે મને ટિપ્પણીઓમાં જણાવો, કારણ કે આવા ઘણા લોકો છે તેઓ જે કહેવામાં આવે છે તે સાંભળે છે, તેમની કુંડળીઓ તપાસે છે, પરંતુ જ્યારે તેમને અમલમાં મૂકવાનો સમય આવે છે ત્યારે તેઓ કાર્યકર કરતા નથી. મેષ રાશિ એક એવી રાશિ છે તેઓ બધાનું સાંભળે છે પણ જે ઈચ્છે છે તે કરે છે. હા મિત્રો, તેઓ સરળતાથી કોઈની સાથે સંમત થતા નથી.
નથી. મારો મતલબ છે કે મેં તમને ઓછામાં ઓછા 10-15 મિનિટ માટે સમજાવ્યું છે, પરંતુ બહુ ઓછા લોકો મારી વાત સાંભળશે એ ચોક્કસ છે. ઘણા મેષ રાશિના લોકો મેષ રાશિના હોવાથી પોતાની મરજી મુજબ કાર્ય કરશે. શું તમે સમજો છો? તેઓ સરળતાથી સંમત થતા નથી, પણ યાદ રાખો, તમને જે કહેવામાં આવે છે તેનું પાલન કરો. એક જ ઉપાય છે, એક જ છે અને હંમેશા એક જ રહેશે. મંગળ એટલે હનુમાનજીનું આશ્રય સ્થાન. જ્યારે પણ મંગળ તમારા ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે તે તમારા માટે સમસ્યાઓ ઊભી કરે છે. મંગળ તમારા અને તમારા મિત્રો માટે પણ ખુશીઓ લાવે. ભલે તમે પ્લસ પોઈન્ટ બનો. હનુમાનજીનું આશ્રય સ્થાન સર્વોચ્ચ છે. હનુમાનજીના મંદિરમાં જાઓ, ચમેલીના તેલનો દીવો પ્રગટાવો, હનુમાનજીને પાન અર્પણ કરો. હનુમાનજી તમારા પર પોતાના બધા આશીર્વાદ વરસાવશે અને મંગળ જે થોડો ક્રોધ આપે તેનાથી પણ તમે બચી જશો. તો મિત્રો, આ વિડિયો માટે આટલું જ. ખૂબ ખૂબ આભાર.